भाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण भजमन्नारायण नारायण नारायण भजमन्नारायण नारायण नारायण भजमन्नारायण नारायण नारायण। સદગુરુદેવન તત્વ જિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી પવિત્રતમ ચાતુર્માસના દિવ્ય સમયમાં રાત્રિકાલીન સત્રમાં આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી દ્વારા વિરચિત ભજગોવિંદમ સ્તોત્રનો લાભ લઈ રહ્યા છીએ. સજ્જનો, આ સ્તોત્રમાં ભગવાન શંકરાચાર્યજીએ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણેય અધિકારીને ધ્યાનમાં રાખીને સાધનો બતાવ્યા છે. જે અધિકારી જે કરી શકે એવા સાધનો નો ઉપદેશ આમાં કરેલો જોવા મળે છે. જે કર્મનો અધિકારી છે એ કર્માનુષ્ઠાન કરે, ઉપાસનાનો જે અધિકારી છે એ ઈશ્વરની ઉપાસના કરે, જ્ઞાનનો જે અધિકારી છે એ તત્વજ્ઞાન પ્રાપ્ત કરે અને આ જન્માદિ દુઃખોથી મુક્ત થઈ જાય. જેમાં મનુષ્ય જન્મની સફળતા માનવામાં આવે છે. આજે આપણે જે શ્લોકનો વિચાર કરવાના છીએ 12 નંબરનો જે શ્લોક છે એમાં ભગવાન શ્રી કૃષ્ણએ જે કર્માનુષ્ઠાન તો કરી ચૂક્યો છે,
અને એને જ ઉપાસનાનો અધિકારી માનવામાં આવે છે કે જે સાક્ષાત નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરવામાં જે અસમર્થ છે, એના માટે સગુણ બ્રહ્મની ઉપાસનાનું વિધાન શાસ્ત્રોમાં જોવા મળે છે. આચાર્યો કહે છે, નિર્વિશેષમ પરમ બ્રહ્મ સાક્ષાત કર્તુમ મનીશ્વરાઃ યે મંદાસ્તે અનુકંપ્યન્તે સવિશેષ નિરૂપણે હૈ. આવું આચાર્યો લખે છે કે જે નિર્વિશેષ બ્રહ્મનો સાક્ષાત્કાર કરવામાં જે અસમર્થ છે, અસમર્થ કેમ? એ સાધનથી હીન હોવાના કારણે. નિર્વિશેષ પરમ બ્રહ્મ નો જે સાક્ષાત્કાર છે, સાક્ષાત્કાર એટલે પોતાના આત્માથી અભિન્ન રૂપથી નિર્ગુણ બ્રહ્મનો અનુભવ કરવો અને સાક્ષાત્કાર કહેવામાં આવે છે. એ કરવામાં જે અસમર્થ છે, તો એણે શું કરવું જોઈએ? તો શાસ્ત્રોમાં કહ્યું કે એની ઉપર અનુકંપા કરીને શ્રુતિએ સવિશેષ બ્રહ્મનું પણ નિરૂપણ કરેલું છે કે જે મંદ અધિકારી છે, યે મંદાહ તે સવિશેષ નિરૂપણે અનુકંપ્યન્તે. મંદાધિકારી જે છે એ શાસ્ત્રની અંદર સવિશેષ બ્રહ્મનો જે નિરૂપણ જોવા મળે છે, એનાથી કૃપાન્વિત થઈને સવિશેષ બ્રહ્મની ઉપાસના દ્વારા તત્વજ્ઞાનનો અધિકાર પ્રાપ્ત કરીને તત્વજ્ઞાન દ્વારા એ નિર્વિશેષ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. એટલે આ જે શ્લોક છે 12મો, એની અંદર ભગવાન સ્તોત્રકાર મંદ અને મધ્યમ બંને અધિકારીને ધ્યાનમાં રાખીને સાધનો બતાવે છે. તો એનું આપણે ઉચ્ચારણ કરીશું. ભગવદ્ ગીતા કિંચિદધીતા ગંગાજલ લવ કણિકા પીતા સકૃદપી યસ્ય મુરારી સમર્ચા તસ્ય યમઃ કિં કુરુતે ચર્ચા. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ભગવદ્ ગીતા કિંચદ ધીતા. આ વાક્ય બોલતા પહેલા સૌ પ્રથમ યેન શબ્દને અહીંયા જોડી દો. જે ત્રીજી લાઈનમાં યેન શબ્દ છે એને
તો વાક્ય બની જાય કે યેન ભગવદ ગીતા કિંચિત કિંચિત ધીતા, યેન ભગવદ ગીતા કિંચિત ધીતા તસ્ય યમઃ ચર્ચા કિમ કુરુતે. આ એક વાક્ય બની ગયું. તો પ્રથમ વાક્યનું આપણે અર્થઘટન કરી લઈએ. સ્તોત્રકાર કહે છે કે યેન એટલે કે જેણે ભગવદ ગીતાનું થોડુંક પણ અધ્યયન કર્યું. તો તસ્ય એટલે આવા ભગવદ ગીતાના અધ્યયન કરવા વાળાની યમઃ ચર્ચા કિમ કુરુતે, એની યમરાજા ચર્ચા પણ કેમ કરી શકે, અર્થાત ચર્ચા પણ કરી શકે નહીં. તો યમરાજા વાળી શું ચર્ચા કરતા હશે? તો યમરાજા કોઈનો પ્રાણ લેવા માટે જાય ત્યારે ચર્ચા કરીને જ જતા હશે ને. એમ કઈ વગર ચર્ચા એ થોડા પહોંચી જતા હશે. તો ચર્ચા પાછો જેનો પ્રાણ હરણ કરવાનો છે એની આરે નહીં સમજતા હો. યમરાજા એની ખાતા ને વહીની અંદર જોવે આજ કોનો નંબર છે, એ ચર્ચા સજ્જનો. તમારે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો શું અચાનક ઉન્મત્ત અને પ્રમત્તની પેઠે ઘરેથી નીકળી જાઓ છો? તો પહેલા ચર્ચા નહીં કરો કે હા અમુક જગ્યાએ જવું છે, એ કે કરે છે અને ઘણા ટાઈમથી જવાતું નથી, પણ આજ મેળ આવ્યો છે એટલે આજ જવું છે. તો પછી તમારા મનની અંદર જ્યાં જવું છે એ વિષયની ચર્ચા થાય છે કે નથી થતી? બોલો. ચર્ચા કરવી એટલે એનું સ્મરણ કરવું. તો યમરાજા કોઈને લેવા માટે આવે તો એ પેલા નક્કી તો કરતા હશે કે નહીં કે ભાઈ આજ આના ઘરે જવું છે, એ ચર્ચા. તો યમરાજા જે છે એ કોના ઘરે જતા હશે ભાઈ? જેણે વૈદિક કર્મો કર્યા છે, વૈદિક ઉપાસના કરી છે, યા તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એને ત્યાં જતા હશે. યમના દૂતો એને જ લેવા આવે છે કે જેણે સ્વાભાવિક જીવન જીવ્યા છે, સ્વાભાવિક કર્મો કર્યા છે, અને જે જીવ ખાવા પીવામાં અને સુવામાં જ જેણે પોતાનું જીવન વ્યતીત કર્યું છે, જેણે ક્યારે ભગવાનનું નામ પણ લીધું નથી, તો એવા જીવનું મૃત્યુ થાય ત્યારે શું એને ભગવાનના દૂતો લેવા આવે કે જમના દૂતો લેવા આવે? બોલો. એ તો ભગવાને જમના દૂતોને કામ સોંપ્યું કે જાઓ તમે એને લઈ આવો. ચેતશ્ચ ન સ્મરતિ તચ્ચરણારવિંદમ. ભાગવતની અંદર અજામિલની કથા આવે છે. અજામિલ બ્રાહ્મણ હતો. પ્રારંભમાં તો એનું જીવન બહુ સારું હતું, બ્રાહ્મણને શોભે એવું હતું, પણ કુસંગના કારણે એ ખોટા માર્ગે ચડી ગયો, ભગવાનને ભૂલી ગયો. છોકરાઓ ઘણા હતા અને એમાં સૌથી નાના પુત્રનું નામ હતું નારાયણ.
આપણે ત્યાં છોકરાઓના અને છોકરીઓના નામો કોઈને કોઈ રીતે ભગવાનની સાથે જોડાયેલા હોવા જોઈએ. વર્તમાન કાળમાં હાલત એ છે સજ્જનો કે ભગવાનના નામની સાથે જોડાયેલા કોઈને કોઈ સંજ્ઞાવાચક નામ રાખવા માટે જે શરમ અનુભવે છે એવા જમના દૂતોના પ્યારા જે પોતાના છોકરાઓના નામ અંગ્રેજોના નામના ની સાથે જોડાયેલા રાખે છે. અંગ્રેજોના જે નામ હોય ને એ નામ રાખે છે. એકવાર એવું એક દંપતી મળ્યું, એની સાથે બે છોકરાઓ હતા. એક છોકરો હતો અને એક છોકરી હતી. વાતમાં છોકરાના નામની ચર્ચા થઈ તો એને કહ્યું કે આનું નામ સ્વામીજી ડેવિડ છે. શું છે? ડેવિડ. અને છોકરીનું નામ તો કહ્યું કે હેનરી છે. છોકરાનું નામ ડેવિડ અને છોકરીનું નામ હેનરી. તો મને તો સાંભળીને આશ્ચર્ય થયું. મેં કીધું તમે લોકો ક્રિશ્ચન છો ભાઈ? આ નામ તો ક્રિશ્ચન રાખે. કોણ રાખે? ક્રિશ્ચન રાખે. જીવોને ખબર જ નથી બિચારાને, સત્સંગ ક્યારે કર્યો જ નથી, પરંપરા શું છે એનો બોધ જ નથી. વૈદિક સનાતન ધર્મનો સિદ્ધાંત નીતિ રીતિની સાથે જેને કોઈ સંસ્કાર જ નથી એવા લોકો આવા નામ રાખે. હવે આ વાત થઈ અને કહ્યું ત્યાંની પત્ની ઉછળી પડી કે સ્વામીજી મારે તો આ નામ રાખવા જ નહોતા, પણ આ મારી વાત માન્યા જ નહીં ને. તો ક્યાંથી માને? કારણ કે સંસ્કાર જ નથી કે નામ કયા રખાય કયા ન રખાય. સજ્જનો, નામની વાત નીકળે છે તો એક બીજી વાત કહી દઉં કે આ વાત કોઈ સામાન્ય મનુષ્યની અંદર હોય એવું નથી. જે ધર્મના પદ ઉપર બેઠેલા હોય છે, એટલે લોકોને ધર્મનો ઉપદેશ આપવાનો જે ચોલો પહેરીને જે બેઠા હોય છે, જેની વાત લોકો સાંભળવા માટે જતા હોય છે, જેને લોકો ધર્મના અને બ્રહ્મના પથ પ્રદર્શક માનતા હોય છે, એવા લોકોની આ હાલત છે. તો એવા લોકોને જો ધર્મના સિદ્ધાંતની અંદર નિષ્ઠા ન હોય, આદર ન હોય, તો સામાન્ય મનુષ્યને તો ક્યાં વાત કરવી. તો આ વાત કરો છો એક નજીકના એવા ધર્મના એવા ગાદીપતિ છે. એકવાર સામે બેઠા હતા અને એની ઉપર કોઈનો ફોન આવ્યો. ફોન કરવાવાળા નો ઉદ્દેશ આ સામે જે બેઠેલા જે તથાકથિત ધર્માધિકારી, ધર્મના પદ ઉપર છળ કપટ ઈર્ષા દેખાયથી જે આસીન થયેલા છે, એ ફોનમાં જે વાત કરે છે એના ઉપરથી ખ્યાલ આવી ગયો કે ફોન કરવા વાળો
આની સલાહ લે છે કે મારા ઘરે છોકરાનો જન્મ થયો છે, અને અમારે એ છોકરાનું નામ ઓમ રાખવું છે. એમ પેલાના વાત એમ ખ્યાલ આવ્યો કે એને નામ રાખવું હતું કે અમારે ઓમ રાખવું છે. પણ રાશિ બીજી આવે છે, નક્ષત્ર વગેરે જે જન્મનો જે કાળ છે એ જુદો આવે છે. તો પેલો ભાઈ એને એવી સલાહ લે છે એ તથાકથિત ધર્માચાર્યથી કે ગમે એ નામ રખાય કે ન રખાય, મનને ગમે એ નામ રખાય કે ન રખાય, કેવું મનને ગમે એવું નામ રખાય કે ન રખાય, કે નામ યૌગિક જ હોવું જોઈએ. એટલે તો યૌગિક શબ્દની ખબર નથી, આ ધર્માચાર્યને ખબર નથી એ કે નામ રખાય કે ન રખાય. તો મારી સામે જે બેઠેલા એ ધર્માચાર્ય પેલાને ફોનમાં શું કહે છે ખબર? જે રાખવું હોય એ રખાય કે જ્યાં ધોળિયા લોકો ક્યાં આવું જોવા જાય છે, કારણ કે એ ધોળિયા લોકોના દેશમાં જાય છે. ધોળિયા લોકોના દેશમાં જઈને એ આ શીખીને આવે છે. નહીં તો જો જવાબદાર વ્યક્તિ હોય, જેને આ નામકરણાદી સંસ્કાર વિષયની ગંભીરતાનો જો એને ખ્યાલ હોય, તો કદાચ એ એવો જવાબ દે કે ભાઈ હોય તો આવું યૌગિક નામ રાખો તો સારું, પછી તમારી જે ઈચ્છા હોય એવું કહે તો વાંધો નહીં. તો એ દોષનો ભાગીદાર ન થાય કે ભાઈ વાત સાચી કરી, પછી તમારો છોકરો છે એ કઈ તમારા કયું માનવાના નથી. કઈ એ તો ફોન કરવા વાળો નક્કી કરે કે મારે આમ ના રાખો, પણ એની પત્નીએ કંઈક બીજું જ કલ્પે રાખેલું હોય તો કઈ ચાલવાનું? પેલો એમ કે નહીં, મેં તો ફલાણા મહારાજને પૂછ્યું તું, પણ હવે એની પત્નીએ ને એના બીજા એ બીજું નક્કી કરી રાખેલું હોય. ત્યાં તો એવું કહેવું જોઈએ કે ભાઈ નામ હોવું જોઈએ યૌગિક, કારણ કે જન્મ છે એ જન્મનો કાળ એ જન્મવા વાળાના હાથમાં નથી, અને જન્મ દેવા વાળી માતાના હાથમાં પણ નથી. જીવન છે એ તે માતા પિતાના હાથમાં નથી કે પુત્રના હાથમાં નથી, હું કેટલો જીવવાનો છું એમ. તો મૃત્યુની વાત છે, તો મૃત્યુ ક્યારે છે એમાંય મનુષ્ય જીવ છે, પરતંત્ર છે. જન્મ, જીવન અને મૃત્યુ જે છે એ કાલિક છે, નિમિત્તક કર્મોના આધીન હોય છે, અને એમાં કોઈ મનુષ્યનું ચાલે નહીં. અને આપણે ત્યાં નામકરણ સંસ્કાર જે છે ને સજ્જનો, એ 16 સંસ્કારની અંદર એક સંસ્કાર છે, અને એ સંસ્કારથી મનુષ્યના શરીરને સંસ્કૃત બનાવવામાં આવે છે કે આ મનુષ્ય શરીર દ્વારા એ વૈદિક કર્મ કરવાનો અધિકારી બને છે. એટલે સંસ્કાર કરવાના હોય છે શરીરના. સંસ્કારથી સંસ્કૃત જે અધિકારી છે એ જ વેદાદી કર્મ કરવાનો અધિકારી માનવામાં આવે છે. નહીં તો વર્તમાન કાળમાં હાલત એ છે કે જેની પાસે, જેને શિખા ધારણ નથી કરી, જેને સૂત્ર ધારણ નથી કર્યું, અને એ પેલાના કોઈ સંસ્કાર પણ નથી કર્યા, એવા જેવો યાગાદી કર્મની અંદર બેસતા હોય છે, જેને કેમ બેસવું એ ખબર હોતી નથી, કારણ કે એ પૈસા આપે છે. જો એને નીતિ નિયમ બતાડો તો પછી એ પૈસા ન આપે.
એટલે પૈસા લેવાની લાલચમાં આજના જે બની બેઠેલા જે ધૂર્ત પાખંડી જે ધર્મના ઠેકેદારો અલંબરદારો છે એ સ્વચ્છંદતાને જ એક રીતે સમર્થન આપે છે, કારણ કે એને કહેવાની કોઈ નૈતિક હિંમત નથી હોતી. કારણ કે કહેવા જઈને પેલો નારાજ થઈ જાય ને પૈસા ન આપે તો, ફાળો ન આપે તો, એટલે પછી તમારે જે કરવું એ કરો, કઈ વાંધો નહીં, વર મારો કન્યા મારો, પણ ગોરનું તરભાણું બરોબર. અમને તો તરભાણામાં જ રસ છે, વરનું ને વર કન્યાનું જે થવું હોય એ થાય, એ ક્યાં આપણને પૂછવા આવવાનું છે. બોલો ઘર ગ્રહસ્થી ચાલે કે ન ચાલે? ન ચાલે તો કોઈ એમ કે આ બ્રાહ્મણે હરકી પૂજા વિધિ નહીં કરાવી હોય, બોલો કેવા જાય કે આણે વિધિ નહીં કરાવી હોય એટલે અમારું આ ઘર ભાંગી ગયું. આજકાલ ઘર ભાંગવાની જ્યાં સુધી વાત છે તો હજી લગ્નની જે અગ્નિ છે જેની ફરતે ફેરા ભરે છે એ અગ્નિ બુજાય નહીં, ત્યાં તો આ બાજુ છૂટાછેડાની વાત આવી જાય. તો સમાજની હાલત તો આજકાલ આ છે. અને તોય એમ કે અમે તો બહુ પ્રગતિ કરી, એમ અમે તો બહુ આગળ આવી ગયા, અને તમે તો રૂઢિમાં રહી ગયા કે પાછળ રહી ગયા તમે. તો પછી એને આ બાજુમાં ખુરશીમાં ન બેસાડે કે નહીં, એ અમારી બાજુમાં બેસવા યોગ્ય નથી. બેસવા યોગ્ય તો ભાઈ તું નથી. કે ધર્મના કોઈ સંસ્કાર ન હોવા છતાં એવા લોકો ધર્મનો નિર્ણય કરતા હોય છે. પાછળ એવા લોકો ધર્મમાં આગળ હોય છે, એ આગળની પંક્તિમાં બેસતા હોય છે. સજ્જનો, ધાર્મિક સંગઠનોની આ હાલત છે વર્તમાન કાળમાં. એક એક વ્યક્તિને કહેવાની તો ક્યાં વાત રહે. તો અજામિલે એના પુત્રનું નામ નારાયણ રાખ્યું હતું કે પુત્રના વ્યાજથી પણ પરમાત્માનું નામ સ્મરણ થઈ જાય. અને સજ્જનો, ભગવાન એવા દયાળુ છે કે આજ અજામિલના પ્રકરણમાં કહ્યું કે ભગવાનનું નામ કોઈ બગાસું ખાતા ખાતા લે, હાલતા ચાલતા લે, ખાતા પીતા લે, ભૂલથી લે, કોઈ વ્યક્તિના વ્યાજથી લે, મશ્કરીથી પણ લે, તો ભગવાન કહે છે કે હું ખોટું લગાડતો, હું તો એમ જ માનું છું કે એને મારું નામ લીધું છે. હવે આ બાજુ શું થયું કે અજામિલે કુકૃત્યો કર્યા હતા, એટલે એના મૃત્યુનો સમય નજીક આવ્યો, એટલે યમના દૂતોના એને ભયંકર રૂપમાં દર્શન થયા. મહાપુરુષો કે ને અંતકાળે લેવાને જમા આવ્યા રે, એનો ભાળ્યો ભયંકર વેશ તો એ જાણ્યા નહીં જગદીશ ને રે. એટલે મૃત્યુ સમયે યમના દૂતોનો ભયંકર વેશ, મુખાકૃતિ જોઈ અને અજામિલ છે એ ભયભીત થઈ ગયો. અને ભયભીત થઈ ગયો, અને કોઈ વ્યક્તિ ભયભીત થઈ જાય છે ત્યારે પોતાની જે બહુ પ્રિય વસ્તુ હોય એને યાદ કરે, જે પોતાના પ્રિય હોય, નજીકી હોય એને યાદ કરે. તો અજામિલે એના પુત્રના નામનું ઉચ્ચારણ કરવા લાગ્યો, નારાયણ નારાયણ એમ. યદ્યપિ એને તો પુત્રનું નામ લીધું હતું, ભગવાનનું નામ. પણ ભગવાન કહે છે કઈ વાંધો નહીં, નારાયણ શબ્દનો અર્થ તો સાચા અર્થમાં મારામાં ઘટે છે, એના છોકરામાં તો ઘટતો નથી. આપો નારાયતિ પ્રોક્તા આપો વે નર સુનવઃ અયનમ તસ્યતા પૂર્વ તેન નારાયણ સ્મૃતઃ.
આવો નારાયણ શબ્દનો અર્થ છે. તો એ તો એકમાત્ર પરમાત્માની અંદર ઘટે છે. એટલે ભગવાન જે છે એ સાંભળી ગયા અને એના દૂતોને કહ્યું કે જાઓ, અજામિલે મારું નામ લીધું છે, મને પોકારે છે, તમે એને વૈકુંઠમાં લઈ આવો. વિષ્ણુના દૂતો ગયા તો ત્યાં જમના દૂતો પહેલેથી આવેલા જોયા. ક્યારેય ભેગા નહીં થયેલા. એટલે યમના દૂતોને આશ્ચર્ય થયું કે આ કોણ? એટલામાં વિષ્ણુના દૂત કહેવા લાગ્યા કે અરે, તમે અહીંયા કેમ આવ્યા? કે યમના દૂતો કહેવા લાગ્યા કે આ અજામિલનો પ્રાણ લેવા માટે અમે આવ્યા છીએ. એને અમે નરકમાં લઈ જવાના છીએ, કારણ કે એને ખોટા કામો બહુ કર્યા છે. એનું સ્થાન તો નરકમાં જ હોય. તો ભગવાન વિષ્ણુના દૂતો કહેવા લાગે કે જાઓ જાઓ મૂર્ખાઓ, તમને ખબર નથી ભગવાનના નામનું જે સામર્થ્ય છે, શક્તિ છે, એને તમે જાણતા નથી. એણે ભગવાનના નામનું સ્મરણ કર્યું છે અને ભગવાનના નામની અંદર એવું સામર્થ્ય છે કે બધા પાપોને બાળીને ભસ્મ કરી દે છે. એટલે આ સ્તોત્રમાં કહ્યું સકૃદપી એન મુરારી સમર્ચા. એક વાર પણ જેણે ભગવાનના નામનું ઉચ્ચારણ કર્યું તો યમના દૂતો જે છે એને યાદ પણ કરી શકતા નથી. એટલે ભગવાનના વિષ્ણુના દૂતોએ યમના દૂતોને પડકાર્યા અને કહેવા લાગ્યો કે જાઓ, અહીંથી ભાગી જાઓ. કે યમના દૂતો ભાગી અને ધર્મરાજાને ત્યાં ગયા અને કહેવા લાગ્યા કે તમારા કરતા પણ આ સંસારમાં કોઈ બળવાન છે? તો ધર્મરાજા કહે છે કે હા, મારાથી પણ ભગવાન બળવાન છે. જેની આજ્ઞાને વશ વર્તીને હું વર્તન કરું છું. મારું તે સ્વતંત્ર કાર્ય નથી. હું આધીન છું, ભગવાનને આધીન છું. મારું આ યામ્ય પદ જે છે ને એ કાલાધીન છે. એ પુણ્યના પ્રતાપે મને મળ્યું છે. એટલે ભગવાન છે ને એ બધા કરતા બળવાન છે. મૃત્યુર ધાવતી પંચમ. ભગવાનના ભયથી પાંચમું મૃત્યુ જે છે એ પણ પોતાનું કાર્ય સમયે સમયે કરે છે. મૃત્યુ દ્વારા કરવામાં આવતું કાર્ય જે છે એની અંદર ક્યારેય જે છે એ વહેલા મોડું થતું કે ભાઈ હાલો કોઈનો શ્વાસ ખૂટી ગયા અને યમના દૂતોને આવતા વાર લાગી, એવું બનતું. તમે આવું કેમ પૂછો છો? તો કે અમે આ અજામિલને લેવા માટે ગયા હતા. એ તો પાપી હતો, એને યમદૂતો યમસદનમાં લાવવાનો હતો. અને અમે ગયા તો ત્યાં કટક કુંડલ મુટકુટ ધારી જે છે એ દેવદૂતો આવેલા હતા અને અમારા હાથમાંથી છીનવીને એને લઈ ગયા છે. એટલે અમારે આ વિલે મોઢે પાછું આવવું પડ્યું છે. પણ હવે આજથી તમે અમને એવી નિશાની આપો કે અમારે ક્યાંયથી પાછું ન પડવું પડે. અમે જેની બોચી ઝાલીએ એટલે એ અમારે આધીન જ થઈ જવો પડે. અમારાથી કોઈ બળવાન હોય ને આવીને લઈ જાય એ તો ખોટું કહેવાય. નિશાની બતાવો. યમરાજાએ કહ્યું કે તમારે એવી જગ્યાએ જવાનું કે ચેતશ્ચ ન સ્મરતિ તચ્ચરણારવિંદમ. કે જેને ચિત્તથી ક્યારેય ભગવાનના નામનું સ્મરણ નથી કર્યું અને ભગવાનના ચરણોમાં જેણે ક્યારેય માથું ન નમાવ્યું હોય, હાથથી ભગવાનનું કીર્તન ન કર્યું હોય, પગથી ચાલીને સત્સંગમાં યા ભગવાનના મંદિરે ન ગયો હોય અને માથું ક્યારેય ભગવાનને નમાયું ન હોય, એવા પાપીને તમારે બેફિકર મારે ત્યાં લઈ આવવાનું. બ્રહ્મલીન સ્વામીજી મહારાજ એક દ્રષ્ટાંત દેતા હતા. એકવાર એક શિયાળ જંગલમાં ફરતું હતું, ભૂખનું માર્યું ફરતું હતું, શિકાર શોધતું હતું.
હોતા હોતા એને જોયું કે એક મનુષ્યનું મળદું પડેલું જોયું. એટલે શિયાળ તો એ જોઈને રાજી રાજી થઈ ગયો કે અરે આજ તો મનુષ્યનું માંસ ખાવા મળશે. હજી શિયાળિયો એ મૃત શરીરની નજીક પહોંચ્યો અને ખાવાની તૈયારી કરે છે, ત્યાં આકાશવાણી થઈ. આકાશવાણીમાં એ શિયાળે શું સાંભળ્યું? રે રે જંબુક મુંચ મુંચ સહસા નીચમ સુનિંદ્યમ વપુઃ. કહ્યું કે હે જંબુક, આ માનવ શરીર તો છોડી દે, છોડી દે. આ શરીર તો નીચ છે અને નિંદ્ય છે. તો શિયાળીઓ કહેવા લાગ્યું એમાં મારે શું? મારે તો માંસ ખાવું છે. મારે આખું શરીર ક્યાં ખાવું છે? હું તો હાથ હાથ ખાઈ લઉં કે છે. હાથમાં શું વાંધો છે? હાથ ખાવાની તૈયારી કરે છે ત્યાં કહ્યું કે હસ્તો દાન વિવર્જિતો. આના હાથ ખાવા યોગ્ય કેમ? તો કે હાથથી ક્યારે કોઈની સેવા નથી કરી, કોઈને દાન નથી આપ્યું, હાથથી ભગવાનનું કીર્તન નથી કર્યું. હાથ ભગવાને કર્મ કરવા માટે આપ્યા છે, પણ એને ક્યારેય સારા કર્મો કર્યા નથી. તે કુડા કર્મો હાથે કીધા, તે અમૃત ઢોળે ને વિખ પીધા. તે મિથ્યા માતાને દુઃખ દીધા. દેહ મનુષ્ય ધરી, દેહ મનુષ્ય ધરી. પ્રભુ નવ જાણ્યા તેને સર્વસ્વ ખોયું. આ તો આવો છે આ મનુષ્ય. હાથથી ક્યારે સારા કામ નથી કર્યા એટલે એના હાથ ખાવા યોગ્ય નથી. તો કે કઈ વાંધો નહીં, ચાલો હાથ છોડી દીધા, પણ કાન ખાઈ લઉં? તો કે ના, કાન તો બિલકુલ ખાવા યોગ્ય નથી. શ્રુતિ પોટો સારસ્વતો દ્રોહિણો. કાનથી તો એને નિંદા જ સાંભળી છે, ન કરી આગા પાછી જ કરી છે ને. એમાં સાંભળવામાં જ એને રસ. ક્યારે ભગવાનની કથા સાંભળવામાં એટલો બધો આતુર નથી થયો જેટલો પર નિંદા સાંભળવામાં આતુર છે. એને ભગવાનની નિંદા સાંભળે છે. તો કહ્યું કે એની આંખો ખાઈ લો કે છે, એમાં શું વાંધો? કે તો કે ના, આંખો ખાવા યોગ્ય નથી. નેત્રે સાધુ વિલોક નૈન રહિતે. એને આંખથી ક્યારેય ભગવાનના દર્શન નથી કર્યા, મંદિરમાં ભગવાનને ત્યાં નથી ગયો ક્યારે. ખોટું જોયું છે. તો કે પગ ખાઈ લઉં? તો કે નહીં. પાદૌ ન તીર્થં ગતો. કે છે કે એ પગથી ક્યારેય ભગવાનના મંદિરે નથી ગયો, સત્સંગમાં નથી ગયો, તીર્થયાત્રા કરવા માટે નથી ગયો. કે પેટ ખાઈ લો? કે એમાં પેટમાં શું વાંધો? તો પેટ તો બિલકુલ ખાવા યોગ્ય નથી. કેમ? અન્યાયાર્જિત વિત્ત પૂર્ણ મુદરમ. એને અન્યાયથી ઉપાર્જિત કરેલા અન્ન દ્વારા આ પેટ ભર્યું છે. ખોટા કર્મ કરી અને ધન કમાઈને આ પેટ ભર્યું છે, એટલે પેટ એ ખાવા યોગ્ય. તો માથું ખાઈ લઉં? ઘણા લોકો નથી ખાતા, માથું ખાતા. પછી આપણે કહેવું પડે કે ભાઈ માથું ખાતો જાને અહીંથી. એવા લોકો હોય જેને બીજાના માથું ખાવાની આદત હોય. માથું ખાઈ લઉં? તો કે નહીં, માથું તો ખાવા યોગ્ય નથી. ગર્વેણ તુંગમ શિરો. માથામાં એટલું બધું આ વિમાન ભર્યું છે કે કોઈને નમો નથી. ભગવાનને કે મહાપુરુષોને ક્યારે નમો નથી કે, એટલે એનું માથું જે છે એ ખાવા યોગ્ય નથી. એટલે કે શરીરનો એક પણ અંગનો એને ક્યારેય જીવત અવસ્થામાં સદુપયોગ નથી કર્યો. એટલે હે જંબુક, મુંચ મુંચ, છોડી દે આ શરીરને.
તો સજ્જનો, આ શિયાળના દ્રષ્ટાંતથી એ વાત નિશ્ચિત થઈ છે કે મનુષ્યએ આ દેહને પ્રાપ્ત કરીને સર્વાધિક જેટલા બને એટલા સારા કર્મ કરવા જોઈએ. અને આપણી આજુબાજુ ચારે બાજુ એવા એવા પદાર્થો જે છે રહેવા જોઈએ કે જે પદાર્થોનું દર્શન કરવાથી, સ્પર્શન કરવાથી ભગવાનનું નામ યાદ આવે. એટલે છોકરાઓના નામ જે છે ભગવાનના નામથી રાખવાની આપણે ત્યાં પરંપરા રહી છે. અત્યારે તો લોકોને ભગવાનનું નામ રાખવું હોય તો એમ શરમ આવે, એમણે કહ્યું એમ. એટલે કોના નામ રાખવા એ ખબર હોતી નથી. તો ભગવાન સજ્જનો એવા દયાળુ છે કે સાક્ષાત ભગવાનનું નામ ન લો અને કોઈ વ્યાજથી નામ લો, કોઈના છળથી, કપટથી નામ લો ને, તોય કંસાદીનો ભગવાને ઉદ્ધાર કર્યો હતો. કંસાદીએ ભગવાનની વેર વૃત્તિથી ભક્તિ કરી હતી. શિશુપાલાદીએ ભગવાનની વેર વૃત્તિથી પણ ભક્તિ તો કરીને, શિશુપાલાદી કંસને તો ભગવાન સ્વપ્નમાં જ આવતા હતા. કંસે જેટલા દુષ્ટ અસુરોને મોકલાય એ બધા અસુરોને ભગવાને ચપટીમાં ચોળી નાખ્યા. ક્યાંય હથિયારનો ઉપયોગ ન કરવો પડ્યો. એ સમાચાર સાંભળીને કંસના મનની અંદર હંમેશા જે છે અશુભ સપનો આવતા હતા કે ન જાણે કંઈક વળી કૃષ્ણ ને બલરામ આવીને મને મારી તો નહીં નાખે. એટલે અસુર હોય ને એને એ જ યાદ આવે. એ નિમિત્તે પણ એને ભગવાનને સતત યાદ કર્યા. એટલે ભગવાને કહ્યું કે કંઈ વાંધો નહીં, મને યાદ તો કરે છે. એટલે ભગવાન ખુદ એને મારવા માટે ભગવાને અવતાર ધારણ કર્યો. એ પણ કંસાદીના કઈ ઓછા પુણ્ય નહીં હોય કે એને મારવા માટે ભગવાન ખુદે આવવું પડ્યું. અને ભગવાને ખુદે એનો ઉદ્ધાર કર્યો. અને ઉદ્ધાર કર્યો જ્યારે ભગવાને કંસને માર્યો તો કંસના શરીરમાંથી એક દિવ્ય જ્યોતિ નીકળી અને ભગવાનની અંદર સમાઈ ગઈ. એ જ રીતે શિશુપાલનો વધ કર્યો ત્યારે શિશુપાલની અંદરથી એક દિવ્ય જ્યોતિ નીકળીને બધા જોવે એમ ભગવાનની અંદર સમાઈ ગઈ. તો સજ્જના, ભગવાનની બધી લીલા છે. એટલે કહ્યું કે જે ભગવાનનું એકવાર નામ લે છે, સકૃત અપી યેન ભગવદ્ ગીતા કિંચિદ દીતા, યેન ગંગાજલલવ કણિકા પીતા, યેન સકૃદપી મુરારી સમર્ચા, તસ્ય યમઃ ચર્ચામ કિમ કુરુતે. અર્થાત એની યમરાજા ચર્ચા નથી કરતા. આગળની આ વાત છે જે શ્લોકમાં છે, ભગવાનની કૃપા હશે તો એનો વિચાર કરીશું. ઓમ શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ.